નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર। રાજુલા પંથકમાં સતત ત્રીજા દિવસે અકસ્માતની હારમાળા। રાજુલા નજીક છતડિયા ગામના પુલ નજીક 4 વ્હીલ ગાડીએ મારી પલટી। 2 વ્હીલ ચાલકને રોંગ સાઈડમાં આવતો હોય અને બચાવવા જતાં આ અકસ્માતની ઘટના બનવા પામી। ગાડીમાં મુસાફરી કરતા બંને વ્યક્તિઓને ગંભીર ઈજા થતાં પ્રથમ 108 મારફત રાજુલા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, પરંતુ બંને વ્યક્તિઓને ઈજા વધુ હોવાથી તેમને વધુ સારવાર અર્થે મહુવા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઈજાગ્રસ્ત બંને યુવાન જાફરાબાદથી મહુવા જઈ રહ્યા હતા। બંને યુવાન મહુવા નજીક નેપ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આવા જ બ્રેકિંગ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે।